આવા દે. મહામંડલેશ્વર શ્રી અવધ કિશોરદાસ બાપુના ભંડારામાં સાધુ સંતોને બેસાડીને પ્રસાદ લેવડાવવામાં આવે છે. દરેક યાત્રાળુને પણ બેસાડીને પ્રસાદ લેવડાવવામાં આવે છે. સાથોસાથ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવે છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પ્રયાગરાજ કી સંપૂર્ણ સિક્યુરિટી સાથે પૂરા 40 કિલોમીટરમાં આપ જોઈ રહ્યા છો સિક્યુરિટી સજ્જ છે. અને આ લોખંડની પ્લેટો નાખીને રોડ બનાવેલા છે. માટી ઉપર લોખંડની પ્લેટો નાખીને રોડ બનાવેલા છે. જય ભોલે, જય ગંગા મૈયા કી જય. મહામંડલેશ્વર અવધ કિશોરદાસ ખાલસામાંથી બપોરે જમી અને અમારી ટીમ સ્નાન કરવા માટે તેમજ મંદિરો દર્શન કરવા માટે નીકળી. જય ભોલે, જય ગંગા મૈયા. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે અમારી ટીમ રિક્ષા બાંધીને આગળ જાય છે. જય હો ગંગે મૈયા કી જય. અહીંયા રોકાવા માટે સાધુ સંતોના અખાડા હોય છે તેમજ અનેક ટેન્ટની સુવિધા પણ કરેલી છે. આપ જોઈ રહ્યા છો આ દરેક સાધુ સંતોના અખાડા. અખાડાના ગેટ છે સનાતન પરિવારનો અખાડો. જય ભોલે, જય ગંગા મૈયા. આ રીતે સેક્ટરની સુવિધા પણ લખેલી છે. इसके अंदर गाड़ी नहीं लाऊं. દર 500 મીટરે સુવિધા કરેલી છે. તેમજ 500 મીટરે શુદ્ધ જલની પણ સુવિધા કરેલી છે. એક સેક્ટર ઉપર ચોકી રાખેલી છે. સુરક્ષા કર્મીઓ પણ એમની ફરજ બજાવી રહ્યા છે. પૂરા 40 કિલોમીટર એરિયામાં આ રીતે લોખંડની પ્લેટો ફિટ કરેલી છે જે આપ જોઈ રહ્યા છો. અમારું ગ્રુપ આજે કુંભના મેળામાં
બીજા ખાલસાના દર્શન કરવા માટે બજારમાં નીકળ્યું છે. અમુક અંતરે રસ્તા પર આવા હેડપંપ પણ મૂકેલા છે. ઓટો રોડ ઉપર ક્યાંય ગંદકી ન થાય, ડ્રેનેજની સુવિધા સાથે દરેક પ્રકારની સુવિધા છે. યાત્રાળુને રોકાવા માટે આપ જોઈ રહ્યા છો દૂર સુધી અસંખ્ય ટેન્ટોની સુવિધા છે. ટ્રાયલ્સ વાળાની ઓફિસો પણ આવી રીતે ગોઠવેલી છે. અહીંથી અયોધ્યા, કાશી, બનારસ, ચિત્રકૂટ ક્યાંય પણ જગ્યાએ ફરવા જવું હોય તો ઓફિસો રાખેલી છે. હવે તો અસંખ્ય પોઈન્ટ છે. લાઈન ભલે અડધાની છે, પરંતુ 10 કે 12ની લાઈનમાં કનેક્શન દીધેલા છે. એટલે પાણી પૂરા ફોર્સથી પાણી આવી રહ્યું છે. પ્રાઇવેટ માટે આ ટાઈપના કપડાના ટેન્ટ હોય છે. 5 વ્યક્તિ 10 વ્યક્તિ રહી શકે. દરરોજ રોડની સફાઈ પણ કરવામાં આવે છે. પૂરો સ્ટાફ મૂકેલો છે. દર 50 ફૂટે ડસ્ટબિન મૂકેલા છે, જેથી કચરો જ્યાં ત્યાં ફેંકાય નહીં. ક્લીન કુંભ મેળા. મિલિટરી માટે તેમજ પોલીસ જવાનો માટે પણ ગાડી પાર્કિંગમાં રાખેલી છે. સ્પેરમાં દરેક સેક્ટરમાં જવાનો માટે પોલીસ ચોકી પણ બનાવેલી છે. ગાંધીનગરની જેમ આ ટાઈપ પોલ ઊભા કરવામાં આવ્યા છે અને સેક્ટર આપ્યા છે. કિન્નર અખાડાના બોસ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી, બહુ જ મોટો ભંડારો છે. દરેક સેક્ટરમાં આ રીતે ઓફિસ બનાવવામાં આવી છે. વીજળી માટે શિકાયત ઓફિસ, પોલીસ કમ્પ્લેન ઓફિસ, પાણી વિતરણ માટેની ઓફિસ. જેમાં અવધ કિશોરદાસ બાપુ મહામંડલેશ્વર મોઢેરાવાળા, જેમના ખાલસામાં સાધુ સંતોને બેસાડીને પ્રસાદ લેવામાં આવે છે. સાથોસાથ દાન દક્ષિણા પણ આપવામાં આવે છે. દરેક સેવાદાર યાત્રાળુઓને પણ બેસાડી અને ભોજન કરાવવામાં આવે છે. તમારું નામ શું છે? વશરામભાઈ. વશરામભાઈ, તમે આજે શ્રીવાણી નહીં આવ્યા એમ? ત્યાં ટ્રાફિક કેવી હતી? અરે ફૂલ ટ્રાફિક. શેમાં ગયા હતા નાવા માટે? તો સ્પેશિયલ ગાડી લઈને ગયા, પછી હોડીમાં ગયા. તો મજા આવે ને મેળામાં? પણ એની વાત બહુ આનંદ. અમારે યારે 2 સંતને તેડતા ગયા. હા, સરસ. અને અહીંયા ક્યાં ઉતારામાં છો તમે? અમે રામાનંદીમાં. રામાનંદીમાં. સરસ. 3 દિવસે પહોંચ્યા અને ગાડી લઈને વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું શું નામ કીધું? વશરામભાઈ જાડા. વાહ, વશરામભાઈ જાડા. ની બાજુમાં. બરાબર બરાબર. મારું નામ બટુકભાઈ છે. હું ગુજરાત અમદાવાદ થી આવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગંગે મૈયા કી જય. સુવિધા માટે આપ જોઈ રહ્યા છો, હજી અહીં રોડ ઉપર એક કપડું આડું બાંધવામાં આવશે અને માટી મલિન ન થાય, ગંગાની પવિત્રતા જળવાઈ રહે એટલા માટે આપ જોઈ રહ્યા છો આ બધું ભૂગર્ભને બદલે ટાંકીમાં જમા કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો ફોરેન કન્ટ્રી શ્રી સાંઈમાં સાંઈ માતાનો આ ભંડારો અભી તૈયાર થઈ રહ્યો છે. એની સુવિધા જુઓ. કન્ટ્રીનું નામ છે યુનાઇટેડ કિંગડમ. દરેક સેવાદારો સેવા કરી રહ્યા છે. મિત્રો, આપણે જાણીને નવાઈ થશે કે વિદેશથી પણ અહીં ભંડારો કરવા માટે આવે છે. એની સુવિધા જોઈ રહ્યો. आई एम गुजरात. યુ ફ્રોમ ગુજરાત. अहमदाबाद. आप कहाँ से?
Kashi. I'm from Kashi. Kashi is the best place. યોર કન્ટ્રી? My country is Israel. Oh. I'm living in Kashi. નમસ્કાર. હજુ પણ આપ જોઈ રહ્યા છો કે તૈયારીઓ ચાલુ રહી છે આશ્રમની. આ પૂરા ઇલાકામાં નદીનું પાણી ભરેલું હોય છે, જે આપ આ પોલ ઉપરથી જાણી શકો. આટલી હાઈટ ઉપરથી પોલની શરૂઆત કરી છે, એટલે આ ત્રિવેણી સંગમનું પાણી આ પૂરા પટની અંદર ભરાયેલું હોય છે. અને અત્યારે ખાલી થાય એટલે આ નદીના પટમાં જ સંપૂર્ણ મેળાનું આયોજન હોય છે. જોઈ રહ્યા છો નદીના પટમાં ભંડારા જ્યાં બનાવ્યો છે ત્યાં રેતી ઉપર આ પ્રકારનું ઘાસ ઉપર આવી મેટી નાખવામાં આવે છે. મેટી પછી આવા સ્પંચના ગાદલા પાથરવામાં આવે છે. પંચના ગાદલા પાથરી ઉપર જાડા ગોદડા આપવામાં આવે છે. આ પ્રકારના ટેન્ટ બનાવેલા હોય છે સેવાદાર માટે. આપ જોઈ રહ્યા છો જે અમે રોકાણા છે મહામંડલેશ્વર મોઢેરા મંદિરવાળા બાપુનો અવધ કિશોર બાપુનો ઉતારો. જોઈ રહ્યા છો નદીમાં આ રીતે લોખંડના મોટા ભૂંગળા નાખી અને ઉપર પુલ બનાવેલા છે લોખંડની પ્લેટથી. યાત્રાળુઓને જાહેરાત માટે સૂચના આપવા માટે આવા ટીવી સ્ક્રીન પણ રાખેલા છે, જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ન પડે અને આસાનીથી માહિતી મળતી રહે છે. जी जलखोर गोदाम से हैं। जखौराबाद. तो आपने क्या संन्यास ले लिया क्या? नहीं, तो हम ब्रह्मचारी ब्रह्मचारी. हाँ. और कौन सा आश्रम है आपका? जलखोर गोदाम। अच्छा. वहाँ कौन से भगवान को माना जाता है? रावण भी लगाते हैं, श्री राम जी मान तो सबको है। हाँ जी. मेन श्री राम जी। जी श्री राम जी. जय श्री राम. जय जय श्री राम. नमस्कार. Your country? Spain. Spain. Oh, thank you. Kamu ipan ya perapan pada. India is my mother. Halo, anda kan pernah juga. Halo, anda kan. ના ગુજરાત. गुजरात, राजस्थान. My God is सोमनाथ. महादेव का नाम सुना है क्या? महादेव. भोलेनाथ. भोलेनाथ. आपका नाम बताइए. नीरज भाई. आप कहाँ के रहने वाले? संगम को. वाह वाह, खूब खूब धन्यवाद. आपको बहुत धन्यवाद है. आपको यही मेले का मौका मिला. ये नदी के बारे में कुछ बताइए, संगम के बारे में. आप जहाँ खड़े हैं जी यहाँ गंगा और यमुना का पानी मिलके यहाँ आ रहा जी है। जी ठीक है, यही संगम है. आगे जाएंगे तो वहाँ पे मिलता हुआ पानी दिखाई देता है. जी जी. वाह. एक काला और सफेद. वो तो आगे हाँ, वहाँ दिखाई देता दिखाई देता है. है. आज नहीं, कल परसों आएंगे तो वहाँ पे जा सकते हैं. अच्छा. आज तो सब बोटें बंद किया है ना. अरे आज यहाँ पहुँच गए, बड़ी बात है. बड़ी बात है. आप तो बहुत भाग्यशाली है कि यही अपने ही वतन में ये कुंभ का मेला लगा है 12 साल के बाद. 144 साल वाला है. 144 बाद. वाह 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 वाह. बहुत 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 शुक्रिया. सीताराम. बोलिए रामचंद्र भगवान की जय. गंगे मैया की जय. सत्य सनातन धर्म की जय. Ama kiri kiri ni. Jangan. हर हर गंगे हर हर गंगे. आपका शुभ नाम? सुमित जायसवाल है. જસવાલ. હું ગુજરાતથી આવું છું, અમદાવાદ. सोमनाथ. ये मेला के बारे में थोड़ी गुजराती समझ सकते हैं ना? कोई मेले के बारे में कुछ थोड़ी सी जानकारी, कितनी जगह है, कितना सेक्टर है, ये करीब 22
24 सेक्टर में बटा हुआ है સેક્ટર બેઠા जी। और इसमें सरकार ने अलग अलग सेक्टर के हिसाब से लोगों को यहाँ पे रखा है और उसके हिसाब से रखा है कि कहाँ पे साधु संत रहेंगे, कहाँ अखाड़े रहेंगे, कहाँ संस्थाएं होंगी और कहाँ कल्पवासियों का निवास होगा, ताकि मेले में सुव्यवस्था बनी रहे। लेकिन ये सुविधा तो बहुत गजब सुविधा है, हाँ, ये तो अपार सुविधा है स्वच्छता भी इतनी है जी। बहुत। तो ये खाना लगाया, ये कोई संस्था लगाई, कौन कर रहा है? नहीं, ये हमने अपने प्रभु की इच्छा से प्रभु की ઈચ્છા છે मैं मेरे परिवार की जी। તો જો કોઈ સંસ્થા નથી, કોઈ નથી, આ મેળામાં જો પોતે એડવોકેટ છે સુમિત જયસ્વાલ પોતાની ઘરે સ્પેસિફિક પોતાનું ફેમિલી ખીચડી બનાવી અને દરેક યાત્રાળુને પ્રસાદ રૂપે આવે છે। વાહ, ભક્તિ ભાવ, ભોજન ભક્તિ અને શક્તિ સમન્વય, સત્સંગ સાથ ભોજન પણ ખવડાવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આપ જોઈ રહ્યા છો આ લોખંડની મોટી મોટી ટાંકી ટાઈપ હોય છે, જેસીબીથી દહડી અને અહીંયા પુલ બનાવવામાં આવે, ઉપર લોખંડની ગટર અને લોખંડની પ્લેટો નાખી અને પુલ બનાવી દે। જો આ બ્રિજ છે, બ્રિજ ટેમ્પરરી બ્રિજ બનાવેલો છે। કર सीताराम बोलता जा, हालो आगे चलो, चलो आगे चलिए, सीताराम बोल के जाइए। सीताराम बड़ी रात हो, फट हेलो फटाफट आगे, हालो सीताराम आगे चलिए, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम। ભોજન ને ભક્તિનો સંગમ એટલે ત્રિવેણી સંગમ। મિત્રો, અહીં ગંગા યમુના જે નદી તો આપણે પ્રત્યક્ષ જોઈ છે, પરંતુ સરસ્વતી મહામંડલેશ્વર બાપુ રામાયણના સ્વમુખે જો આપ સાંભળી રહ્યા છો તેવો સત્સંગ પણ થઈ રહ્યો છે। આ પ્રયાગ ક્ષેત્રની અંદર શાસનવાળાએ એક સેક્ટરમાં આવી આયુર્વેદિક ચિકિત્સાલયો ખોલેલી છે। श्री राम, शिवा कतंगी, जय बजरंगी, शिवा कतंगी, जय बजरंगी, शिवा कतंगी, जय बजरंगी, जय श्री राम, जय श्री राम, एक ही नारा, जय श्री राम, जय श्री राम।
એ ભાઈ હર હર મહાદેવ. જય ભૈરવનાથ ભંડારી. खेल रहे शमशान में होली भोले भंडारी काली भी खेले भैरव भी खेले भर भर हुंकारी खेल रहे भोले भंडारी ओ बाबा नीलकंठधारी જય શ્રી રામ. તારીખ 9/1/2025 મહાકુંભમાં સવારે 5:30 વાગે નું વાતાવરણ. ચારી તરફ આપ જોઈ રહ્યા છો ધુમ્મસ છવાઈ રહ્યું છે. નજીકમાં 10 ફૂટ પણ કંઈ દેખાતું નથી. જય શ્રી રામ.